નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15% જાહેર થયું. નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી 2 દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ પોતાના અડગ સંકલ્પ અને મહેનતથી સૌનું ધ્યાન ખેંચ્યું. અંકલેશ્વરની વિદ્યાર્થીની ભરૂચ જિલ્લામાં ટોપર બની. ભરૂચ અને નબીપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ નોંધાયો. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પડેલા આ વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. આર્કિટેક્ચર માટે સંશોધનનો વિષય બનીને રહેલા સુગડીના માળા. પક્ષી જગતમાં ઇજનેર તરીકે ઓળખાતી સુગડી. ભરૂચ જિલ્લામાં આજે સવારે 8 વાગ્યે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થતાં જ અનેક સફળતાની કહાનીઓ સામે આવી છે. તેમાં ભરૂચ શહેરની નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી 2 દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ પોતાના અડગ સંકલ્પ અને મહેનતથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. શાળાની વિદ્યાર્થીની કાવ્યા કિશનભાઈ પરસરામ, જે બાળપણથી જ આશરે 90% અંધત્વ ધરાવે છે, તેણે તમામ અડચણો વચ્ચે પણ ધોરણ 10ની પરીક્ષામાં 95.67% અને 99.50% મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી કાવ્યાના પિતા દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે માતા નર્મદા જિલ્લામાં સરકારી શિક્ષિકા છે. કાવ્યાએ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે ઊંડો રસ રાખ્યો હતો. જોઈ શકતી ન હોવા છતાં પણ તેણે સાંભળીને અભ્યાસ કરવાની પદ્ધતિ અપનાવી અને સમજ ન પડે તો શિક્ષકોને વારંવાર પૂછતી રહી. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા તેણે ટ્યુબ અને ડિજિટલ પ્લેટફોર્મ્સની મદદથી પોતાની તૈયારી વધુ મજબૂત બનાવી. પરીક્ષા દરમિયાન લહિયા તરીકે મિત્રની સહાયથી તેણે તમામ પ્રશ્નપત્રો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. ભવિષ્યમાં કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે, જે તેની દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવે છે. મારું નામ કાવ્યા કિશન પરસરામ છે. મેં હાલ જ 2026માં બોર્ડ એક્ઝામ આપી છે, જેમાં મારા 95.67% અને 99.50% આવ્યા છે અને મેં સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. મારો અનુભવ એવો રહ્યો કે 1 થી 10 સુધી આપણે ભણીએ છીએ, પાયાથી ભણતા આવીએ છીએ, તો આપણે જો આગળ સારું રિઝલ્ટ મેળવવું હોય કોઈ પણ સ્ટાન્ડર્ડમાં, તો આપણે પહેલાં મૂળ કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડશે આપણા, કે ગોખણપટ્ટી અહીંયા નહીં ચાલે. અને બીજું કે તમારે જો તમે કોઈ પણ લાઇનમાં ભણો, ગમે તે કરો, પણ જો તમારે એમાં સારું અચીવમેન્ટ લેવું હોય, તમે ડેડિકેશન રાખવું પડશે એમાં. અને ખાસ કરીને ભણવાની ફિલ્ડમાં જો તમે સારું આગળ વધવા માંગો છો અને તમારું રિઝલ્ટ ટકાવી રાખવા માંગો છો, તો તમારે જે તમે ડેલી ભણો છો કે જેવી સ્ટડી કરો છો અથવા તમને કશેથી બી સ્ટડી કરાવે છે, એનું રિવિઝન અને એનું રીડિંગ તમારે કમ્પલસરી ડેલી રાખવું પડશે. મારી આઈસાઇડમાં માત્ર 10% જ વિઝિબિલિટી છે, રાઈટ આંખમાં મારી. બટ એ વખતે મને શરૂઆતમાં અઘરું પડતું હતું કે હું જ્યારે 6 થી 8માં હતી ત્યારે હું વાંચતી હતી અને મારે એમાં એવું થતું હતું કે મારે સવારની હું વાંચવા બેસું તો મારે આખો દિવસ વાંચું સાંજે 6 વાગ્યા સુધી, તો પણ ઘણીવાર મારો કોર્સ જે વાંચવાનો હોય તે બાકી રહી જાય, પૂરો ન થાય. એ તો મને ખાસી બધી એવી રીતે અડચણો આવી છે. અને પ્લસ કે બીજું, હું વ્યવસ્થિત જે અક્ષર હોવા જોઈએ એની પ્રમાણે લખી નથી શકતી. બીજી તરફ એ જ શાળાની વિદ્યાર્થીની ગ્રીષ્મા રથીશભાઈ માછી, જે શારીરિક રીતે દિવ્યાંગ છે, તેણે પણ પડકારો વચ્ચે હિંમત હાર્યા વિના 90.66% મેળવી A1 ગ્રેડ મેળવ્યો છે. તેના હાથ અને પગમાં તકલીફ હોવા છતાં તેણે સતત મહેનત અને પરિવારના સહકારથી આ સફળતા હાંસલ કરી છે. મારું નામ માછી ગ્રીષ્માબેન રતીશભાઈ માછી છે. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં મારા 90.86% આવ્યા છે અને પર્સન્ટાઇલ 95.90% આવ્યા છે. અહીંયાના શિક્ષકો, ટીચરો અને આચાર્યશ્રીએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. ખાસ કરીને બિનિતા મેમને થેન્ક યુ, કેમ કે અમને ખૂબ સપોર્ટ કર્યો છે. અને ચિમન સરના ક્લાસ ટીચર્સ, કૌશિક સર, મનીષા ટીચર, એમને પણ ખૂબ થેન્ક યુ. કઈ રીતે તૈયારીઓ કરતી હતી બેટા? તું આખો દિવસ કઈ રીતે વાંચતી હતી, કેવી રીતે મહેનત કરતી? હું મોસ્ટ ઓફલી બપોરના ટાઈમે વાંચતી હતી અને રાતનો ટાઈમ અને સવારના વહેલા ઉઠીને 4 થી 3:30ના ગાળામાં વાંચતી હતી. પ્રિપરેશનમાં ટેક્સ્ટબુકનું સૌથી વધારે વાંચવાનું હું કરતી હતી. આપણે નવનીતનું ઓછું વાંચવાનું હતું. મેથ્સમાં મોસ્ટ ઓફલી આપણે પ્રેક્ટિસ વર્કનું હતું. આગળ તારે કઈ લાઈનમાં જવાની ઈચ્છા છે તારે? આગળ મારે સાયન્સ મેથ્સ લઈને કેમિકલ કોમ્પ્યુટર કરવું છે. નમસ્કાર, હું બિનિતા ગોહિલ, આચાર્ય નારાયણ વિદ્યાલય.
આજ રોજ પ્રસિદ્ધ થયેલ માધ્યમિક શાળાંત પરીક્ષા પ્રમાણપત્રમાં શાળાનું 94.62% પરિણામ આવેલ છે, જેમાં શાળાના 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. આ 13 વિદ્યાર્થીનીઓમાં 2 વિદ્યાર્થીનીઓ જે સ્પેશિયલ ડિસેબિલિટીવાળી હતી, એ વિદ્યાર્થીનીઓ પૈકી કાવ્યા કિશન ફરસરામ, જેણે 95.67% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો છે. એ વિદ્યાર્થીની 90% વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ ધરાવનારી વિદ્યાર્થીની છે. ધોરણ 9 દરમિયાન અમને વિદ્યાર્થીનીનો ખૂબ સારો અનુભવ રહ્યો અને તેથી એ વિદ્યાર્થીની પર અમે એક સ્પેશિયલ ટાઈપની ટ્રીટમેન્ટ શરૂ કરી કે જેથી એ વિદ્યાર્થીની ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત કરી શકે અને તેથી જ આજે એ ડ્રીમના સ્વરૂપે જ એ વિદ્યાર્થીનીએ શાળામાં પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે, જે વાતની ખૂબ ખુશી અને ખૂબ ગૌરવ અમે સૌ અનુભવી રહ્યા છે. એ સાથે જ માછી ગ્રીષ્મા રતીશ કુમાર કે જે લોકોમોટિવ ડિસેબિલિટીથી પીડાય છે, એ વિદ્યાર્થીનીએ પણ 90.67% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિશેષ સિદ્ધિ મેળવવા બદલ બંને વિદ્યાર્થીનીઓને અને શાળાના તમામ વિદ્યાર્થીઓને હું નારાયણ વિદ્યાલય પરિવાર વતી ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026ના પરિણામમાં અંકલેશ્વરની વિદ્યાર્થીનીએ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વર નજીક આવેલ ધ મોડલ હાઈસ્કૂલ કાપોદ્રાની વિદ્યાર્થીની ચૌધરી સિદ્રા કલીમુલ્લાએ ઉત્તમ પ્રદર્શન કરતા 99.99% સાથે ભરૂચ જિલ્લા ટોપર બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. કુલ 600માંથી 591 ગુણ મેળવી વિદ્યાર્થીનીએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિષયવાર પરિણામમાં સિદ્ધાએ બેઝિક ગણિત, સામાજિક વિજ્ઞાન અને અરેબિક વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી પૂર્ણાંક મેળવ્યા છે, જ્યારે અંગ્રેજીમાં 99, વિજ્ઞાનમાં 98 અને ગુજરાતી વિષયમાં 94 ગુણ પ્રાપ્ત કર્યા છે. સમગ્ર પરિણામમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરીને તેણે શાળાનો તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના સંચાલકો અને શિક્ષણ વૃંદે વિદ્યાર્થીનીની મહેનત, શિસ્ત અને સતત અભ્યાસને સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સિદ્રાની આ સિદ્ધિથી શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. શિક્ષકો તથા સહાધ્યાયોએ અભિનંદન પણ તેને પાઠવ્યા હતા. વિદ્યાર્થીનીએ પોતાની સફળતા માટે માતા-પિતા, શિક્ષકો અને શાળાના માર્ગદર્શનને શ્રેય આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ દ્વારા સમાજ માટે ઉપયોગી બનવાનું પોતાનું લક્ષ્ય છે. સિદ્ધાની આ ઉપલબ્ધિ અંકલેશ્વર શહેર માટે ગૌરવની ક્ષણ બની ગઈ હતી. મહેનત તો ખૂબ કરી છે. જ્યારે શાળાનો પ્રથમ દિવસ હતો તે દિવસથી જ લક્ષ્ય એક ધાર્યું હતું કે આટલા પર્સન્ટ લાવવા છે, આટલા માર્ક્સ લાવવા છે, એટલે એ દિવસથી જ બધા જ સબ્જેક્ટની અંદર મહેનત કરવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. તો ભણવાની મોટિવેશન સ્પેશિયલી મોડલ સ્કૂલ, ઓલ ટ્રસ્ટીઝ, ટીચર્સ એન્ડ ફેમિલીમાં પણ મારા કાકા, 2 મામા, સો આઈ થિંક ટીચર્સ, પ્રિન્સિપલ સર, એ બધાએ જ બહુ સપોર્ટ કર્યો છે, મોટિવેટ કરેલું છે. ફ્યુચરમાં IAS ઓફિસર બનવા માગું છું. બોર્ડની પરીક્ષાનું ગુજરાતનું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં અમારી શાળા ધી મોડેલ હાઈસ્કૂલ કાપોદરાએ 100% પરિણામ મેળવ્યું છે. આ ઉપરાંત અમારી શાળાની જ એક વિદ્યાર્થીની ચૌધરી સિદ્રા કલીમુલ્લા કે જેઓએ સમગ્ર ભરૂચ ખાતે અને અમારી શાળા ખાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં ટોપ કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં પણ 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી છે. એમણે અમારા શાળાનું, મેનેજમેન્ટનું અને શિક્ષકોનું તમામનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15% જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં કુલ 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 15,928 વિદ્યાર્થીઓએ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે. ભરૂચ જિલ્લામાં 100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 65 છે, તો 10% પરિણામ ધરાવતી શાળા માત્ર 1 છે. બોર્ડનું ટોટલ પરિણામ 83.86% છે. તેની સામે ભરૂચનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં 1% વધારે એટલે કે 84.15% પરિણામ આવ્યું છે. તેમાં સૌથી વધારે પરિણામ નાહિયેર કેન્દ્રનું છે, 97.88%. અને ભરૂચ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ ધરાવતો તાલુકો આમોદ છે, જેનું 60.94% પરિણામ છે.
જો કે તેમ છતાં ગયા વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 55% હતું, જે આ વખતે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 65% પર પહોંચ્યું છે. એટલે ઓવરઓલ ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ ઘણું જ સારું સુધર્યું છે. કુલ 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તે પૈકી 15,928 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થીઓ છે, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થીઓ સફળ થયા છે. ભરૂચ જિલ્લામાં ગયા વર્ષે વર્ષ 2025માં 83.58% પરિણામ હતું, જે આ વર્ષે સુધરીને 84.15 થયું છે. ભરૂચ શહેરની એકમાત્ર સરકારી શાળા RS દલાલ સ્કૂલનું છેલ્લા 10 વર્ષનું હાઈએસ્ટ પરિણામ 76% આવ્યું છે. આ પણ ભરૂચ શહેર માટે ખૂબ ગૌરવની વાત છે, કારણ કે તે શાળા ભરૂચની ઐતિહાસિક શાળા છે. ભરૂચ જિલ્લાના સમગ્ર પરિણામ ઉપર જો કોન્સન્ટ્રેટ કરીએ તો ભરૂચમાં 100% પરિણામ ધરાવતી 65 શાળાઓ આ વર્ષે છે, જેનું 100% પરિણામ આવ્યું છે. 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ગત વર્ષે 8 હતી, જે આ વર્ષે ઘટીને 7 થઈ છે. અને 0 પરિણામ ધરાવતી માત્ર એક જ શાળા છે. આ રીતે ઓવરઓલ જોવા જઈએ તો ભરૂચનું પરિણામ ખૂબ જ સરસ છે. ભરૂચ જિલ્લામાં ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 299 વિદ્યાર્થીઓ અને B2 ગ્રેડમાં 3734 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો આમોદ કેન્દ્રનું 60.94%, અંકલેશ્વર કેન્દ્રનું 83.52%, અંકલેશ્વર GIDC કેન્દ્રનું 92.96%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 87.92%, અંકલેશ્વર 3 કેન્દ્રનું 71.81%, ભરૂચ કેન્દ્રનું 73.89%, ભરૂચ 2 કેન્દ્રનું 70.47%, ભરૂચ 3નું 85.78%, ભરૂચ 4 કેન્દ્રનું 27.79%, હાંસોટ 87.73%, જંબુસરનું 72.26%, ઝઘડિયાનું 84.83%, પાલેદનું 92.24%, વાલિયા 87.55%, નવીપુરનું 93.20%, વાગરા 72.80%, નેત્રંગ 90.33%, સામલોદ 89.60%, ટંકારિયાનું 85.18%, કરમણ કેન્દ્ર 94.27%, નાહિર 97.88%, રાજપારડી 82.40%, દહેજ 88.16%, શુક્લતીર્થ 78.65%, ત્રાલસા 89.05%, દયાદ્ર કેન્દ્ર 92.74%, દહેલી કેન્દ્રનું 91.38%, જાગેશ્વર કેન્દ્ર 95.48%, અંડાળા કેન્દ્ર 84.86%, નાહર કેન્દ્ર 91.47%, થવા કેન્દ્ર 90.44% અને ગજેરા કેન્દ્રનું 84.64% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાના કુલ કેન્દ્રો 32 પૈકી જંબુસરના નાહિર કેન્દ્રનું સૌથી વધુ 97.88% અને સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 60.94% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2025નું 83.58%, જ્યારે વર્ષ 2024નું 81.12% પરિણામ જાહેર થયું હતું. ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષના પરિણામમાં 0.5% વધારો થયો હોય તેમ કહી શકાય છે. ભરૂચ અને નબીપુર ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ નોંધાયો છે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અનેક ગામોમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. માહિતી મુજબ બપોર બાદ અચાનક આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થયા હતા, જે થોડા જ સમયમાં ભારે વરસાદમાં ફેરવાયા હતા. આ અનાયાસ વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા અને કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પર પણ અસર નોંધાઈ હતી. ભર ઉનાળે વરસેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતો માટે આ વરસાદ મિશ્ર અસરકારક સાબિત થઈ શકે છે, કારણ કે કેટલાક પાકોને લાભ થવાની સંભાવના છે, તો કેટલાક વિસ્તારોમાં નુકસાનની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં અચાનક આવેલા વરસાદને લઈ આશ્ચર્ય સાથે ખુશીની લાગણી પણ જોવા મળી હતી. ત્યારે આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનું નાનેરું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતના કારણે અનોખું સ્થાન મેળવે છે. સુગડીના માળા ખરેખર પ્રકૃતિની અદ્ભુત કારીગીરીનો નમૂનો છે. પક્ષી જગતમાં ઇજનેર તરીકે ઓળખાતી સુગડી જ્યારે ઝાડની ડાળીઓ પર લટકતા માળા બનાવે છે, ત્યારે તે દ્રશ્ય અતિ નયનરમ્ય અને આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોના વ્યાપ સાથે સુગડીએ આમ તો અવાવરૂ જગ્યાએ અથવા તો કાંટાળા ઝાડની પાતળી ડાળીઓ પર માળા બાંધવાની શરૂઆત કરે છે. ચોમાસાના આગમન પૂર્વે માળો બાંધવાની તે શરૂઆત કરે છે.
કાંટાવાળા વૃક્ષની પાતળી ડાળી પર લટકતો રહે તે રીતે ગૂંથીને માળો તૈયાર કરે છે. આ રીતે લટકતો માળો તથા તેના નાળ ચંબુ આકાર ખાસ કરીને સુરક્ષાના હેતુ માટે હોય છે. નરસુગરી ઘાસ અને તણખલાનો ઉપયોગ કરીને ખૂબ જ ઝીણવટપૂર્વક માળો ગૂંથે છે. નરસુગરી માળો પૂરો કર્યા બાદ માદા સુગરીને આકર્ષવા માટે માળાની આસપાસ કાળાબાજી કરે છે. સુગરીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બે નમૂનારૂપ બની રહે છે. સુગરી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં 1 સપ્તાહ જેટલો સમય વીતી જાય છે. બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂઝ એ માત્ર સુગરીના માળામાં જોવા મળે છે. માળાનો નીચેનો ભાગ પ્રવેશદ્વાર, ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂંફ પેદા કરે છે. કોઈપણ જાતની આર્કિટેક્ટની ડિગ્રી લીધા વિના પણ સુગરીનો ગૂંથેલો આ નાળ ચંબુ આકારના માળાની ગૂંથણી એટલી ઝીણી, મજબૂત અને વિશિષ્ટ હોય છે કે ગમે તેટલો વરસાદ કે વાવાઝોડું હોય પાણી અંદર દાખલ થતું નથી અને માળો તૂટતો પણ નથી. એકવાર આ માળામાં બચ્ચા મોટા થઈને ઉડી જાય એટલે સુગરી માળો છોડી દે છે. સુગરી દ્વારા ત્યજી દેવાયેલ આવા માળા ઘણા પ્રકૃતિ પ્રેમીઓના દિવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે. બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગરીનો માળો સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે. પક્ષીઓની સૃષ્ટિમાં સુગરીનો માળો આથી જ બેનમૂન બનીને મોખરાનું સ્થાન પામે છે. આજના આર્કિટેક્ટ પ્રમાણે એક સંશોધનનો વિષય છે. તે પોતાના ઘર બનાવવાની જે કળા છે તેના કારણે તે ખૂબ પ્રચલિત છે અને આપણે તેના વિશે હું તમને જણાવું તો હાલના સમયમાં જે ચોમાસાનો જે સમય છે તો તેને પહેલાં એટલે કે ચોમાસાને પૂર્વે તે પોતાના ઘર બાંધવાની શરૂઆત કરે છે. અને તેમાં પણ ખાસ રીતે જે નર સુગરીઓ જે હોય છે તો તે માળો બનાવે છે અને તે માળો અડધો બને ત્યાર પછી જે માદા સુગરી હોય છે તે જોઈએ છે અને તેના આધારે તે માદા સુગ્રીવને આકર્ષતું હોય છે અને તેના આધારે તે જે સુગ્રીવનું જે પ્રજનન સહિતની જે આગળની કાર્યવાહી મતલબ એમની જે કાર્યપદ્ધતિ છે તેમાં તે અનુકૂલન સાધતા હોય છે. તો આ સુગ્રીવ એ એવું પક્ષી છે કે જે પોતાનો માળો એવી જગ્યાએ બનાવે છે કે જ્યાં પાણી વિસ્તાર હોય, તળાવ વિસ્તાર હોય અને ત્યાં પણ ખાસ કરીને જે કાંટાળા વનસ્પતિ જે હોય છે તો તે વનસ્પતિમાં પણ તેની જે પતલી ડાળ હોય છે ત્યાં ખાસ કરીને તે માળો બાંધે છે. અને તે માળો એવી રીતે બાંધે છે કે ત્યાં કોઈ સાપ જેવા પ્રાણીઓ કે અન્ય કોઈ મોટા પક્ષીઓ પણ તેના ઈંડા કે બચ્ચાઓને નુકસાન કરી શકતા નથી. અને તેની માળો બાંધવાની ખાસિયત એવી છે કે તેના જે ઊંધો ચંબુ હોય તો ઊંધો ચંબુ અને નળાકાર આકારનો તેનો માળો હોય છે અને તેમાં પ્રવેશવા માટે નીચેથી ઉપરની તરફ એનો દરવાજો હોય છે. તો ખાસ કરીને તેમાં સાપ પણ પ્રવેશી શકતા નથી અને પ્રવેશે તો એમાં પણ એના ખંડ પાડેલા હોય છે. તો એમાં એવું હોય કે બચ્ચા જે હોય તો એના માટે અલગ દરવાજો હોય છે અને પોતાના જવાના માટે પણ અલગ દરવાજો હોય છે. તો આવી રીતે તે ખંડ પાડીને પોતાનું ઘર માળો બાંધે છે અને તેના કારણે તે ખૂબ પ્રચલિત છે. અને આજના સમયમાં જે રીતે આપણે સિવિલ બાંધકામ જે થાય છે તે આર્કિટેક્ચર તેનું જે પ્લાન આપતા હોય છે તો આ એક કુદરતી જે પક્ષી છે તે કોઈ આર્કિટેક્ચરની જરૂર પડતી નથી અને પોતાની જે કુદરતની જે અદ્ભુત કળા તેમને મળેલી છે તેના આધારે તે પોતાનું ઘર અને માળો બાંધે છે અને ચોમાસા પૂર્વે તે પોતાના માળો બાંધવાનું કામ કરે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી લગભગ 37 નાની મોટી કાંસોની સફાઈ કામગીરી ચોમાસા પહેલાં હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવે છે, છતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળે છે. ખાસ કરીને ખુલ્લી કાંસોમાં લોકો દ્વારા ઘરેલું કચરો અને ભંગાર નાખવામાં આવતા કાંસો ઝડપથી ભરાઈ જાય છે, જે પાણીના નિકાલમાં મોટી અડચણ બને છે. આ સ્થિતિ વચ્ચે આ વર્ષે હાથ ધરાયેલી સફાઈ કામગીરી ખરેખર કેટલા પ્રમાણમાં અસરકારક સાબિત થશે તે હવે આવનારા ચોમાસામાં સ્પષ્ટ થશે. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે જુદી જુદી લગભગ 37 જેટલી ખુલ્લી કાંસો આવેલ છે. ખુલ્લી કાંસ હોવાના કારણે વર્ષ દરમિયાન એમાં કચરાના કારણે અથવા તો સિલ્ટિંગ થવાના કારણે ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભા ના થાય એ માટે નગરપાલિકા દર વર્ષે જેસીબી અને પોકલેન્ડ મશીનોથી આવી કાંસોની સફાઈ કરતી હોય છે. 1 એપ્રિલથી નગરપાલિકાએ આ કાંસોની સફાઈની કામગીરી શરૂ કરેલ છે. અત્યારે એ કામગીરી ચાલુ છે અને મે એન્ડ સુધીમાં તમામ કાંસોની સફાઈ થઈ જશે.
એ માટે અમારા પ્રયત્નો ચાલુ. આમોદ તાલુકાના આછોદ ગામમાં વિકાસના બહાને ચાલતા સરકારી કામમાં નીતિ નિયમોના લીરે લીરા ઉડાડતું એક મોટું કૌભાંડ સપાટી પર આવ્યું છે. ખાડીના ખોદકામની મંજૂરી મેળવીને કોન્ટ્રાક્ટરે આસપાસની ગૌચર અને આદિવાસી જમીનોને જે રીતે પીકી નાખી છે તે જોઈને ખુદ તપાસમાં આવેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પરવાનગીની આડમાં સરકારી તંત્ર અને જમીન માફિયાઓને મિલીભગતથી લોકહિતના નામે વ્યક્તિગત ખિસ્સા ભરવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જે ખાડીની સફાઈ અને ઊંડી કરવા માટે પરવાનગી અપાઈ હતી ત્યાં તો ખોદકામનું એક તગારું પણ ઉપાડવામાં આવ્યું નથી. તેના બદલે કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી ગૌચર અને આદિવાસીઓની માલિકીની જમીનોમાં આડેધડ ઊંડા ખાડા કરી નાખ્યા છે. આ ખોદકામ એટલું જોખમી છે કે તે પશુઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે પણ જીવતું જોખમ બની ગયું છે. જો ખાડીનું કામ વ્યવસ્થિત થયું હોત તો ખેડૂતોમાં સિંચાઈમાં લાભ થાત, પરંતુ અહીં તો ખેડૂતોના હિતને બાજુ પર મૂકીને માત્ર માટી વેચવાનો અને ભ્રષ્ટાચાર આચરવાનો જ ખેલ પાડવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે ભરૂચ સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવીને કામ બંધ કરાવવાની સૂચના આપી તેમ છતાં કોન્ટ્રાક્ટરે સરકારી આદેશને ઘોડીને પી જઈ કામ ચાલી રાખ્યું હતું. ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર કેટલાક માથાભારે તત્વોના જોરે ગ્રામજનોને દબાવી રહ્યો છે અને તંત્ર પણ તેને છાવરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જે માટે આમોદ દહેજ હાઈવે પર નાખવાની હતી તે પરવાનગી વગર રેલવેના કામમાં ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. જોકે સરપંચ પતિ સોએબ કાજીએ ત્વરિત પગલાં ભરી માટી ભરેલી ગાડીઓ પરત મોકલાવી તપાસની માંગ કરતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. અધિકારીઓએ હાલ પૂરતું કામ અટકાવીને DLR દ્વારા માપણી કરાવવાની ખાતરી આપી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અત્યાર સુધી જે નુકસાન થયું તેની જવાબદારી કોની? આછોડમાં માત્ર જમીન નથી ખોદાઈ, પરંતુ ગ્રામજનોના તંત્ર પરનો વિશ્વાસ પણ ખદબદી રહેલા ભ્રષ્ટાચારને કારણે ડગી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે શું ઉચ્ચ કક્ષાએથી આ મામલે નિષ્પક્ષ તપાસ થશે કે પછી દર વખતની જેમ નાના માછલાઓને પકડીને મોટા મગરમચ્છોને છટકી જવાનો મોકો આપવામાં આવશે. આછોદના લોકો હવે આરપારની લડાઈના મૂળમાં છે. ગૌચર અને આદિવાસી જમીનો પર તરાપ મારનારા તત્વો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી સત્ય અને ન્યાયની આ માંગણી સંભવાની નથી. અત્યારે ભરૂચથી સાહેબ આવેલા સિંચાઈમાંથી, એ પંચાયતે આવ્યા તો અમને ખબર પડી તો અમે પંચાયતે ગયા. તો પંચાયતેથી તલાટી એવું કહ્યું કે સ્થળ પર જઈને તમે તપાસ કરી લો. તો સાહેબને લઈને અમે સ્થળ પર તપાસ કરવા માટે નીકળ્યા. તલાટી સાહેબને કીધું કે તમે હાથે ચાલો, તો એ ના આવ્યા. ચાલો કઈ નહીં કે તો એ લોકો કરી લેશે એવું કીધું. તો અમે જે અમારી દીપ છે ત્યાં દીપ પર જે આડેધડ ખોદકામ કરેલું છે તે બતાવ્યું. તો સાહેબે તેવી કબૂલ્યું કે આ બરાબર છે, અમારી કાચની પરમિશન છે, આ કાચ નથી ખોદ્યો, આડેધડ ખોદકામ થયેલું છે તે બતાવ્યું. ત્યાં પછી દીપ તૂટેલી છે તે બતાવી, રોડ બતાવ્યો, એ બધું સાહેબે એક્સેપ્ટ કર્યું ને કે હું જ્યાં જઈને રજૂઆત કરીશ આની. ત્યાં પછી અહીંયા પુલ પર લઈને આવ્યા. ત્યાં આ જે ખોદકામ ચાલી રહેલું છે અહીંયા બી આડેધડ ખોદકામ ચાલી રહેલું છે. અહીં બી મંજૂરી કાચની જ છે, ખાલી કાચ સિવાય કોઈ ખોદકામ કરવાની મંજૂરી નથી. તો એમણે ગોચરની જગ્યા ખોદેલી છે. અહીંયા બી ગોચર ખોદ્યું ને ત્યાં જે દીપ પાસે છે એ તો બહુ મોટી જગ્યા એમણે ગોચરની ખોદી નાખેલી છે. હવે એટલું ઊંડું ખોદેલું છે કે ત્યાંથી ઢોળ પડી જાય તો ચોમાસામાં નીકળવાની મુશ્કેલી પડે એવું છે. એટલે નુકસાન જ નુકસાન છે કે જે ગામ લોકોને જે જાણ છે કે આ તો ખેડૂતોને ફાયદાનું કામ છે, પણ ફાયદાનું નથી, નુકસાનનું કામ છે. માધ્યમિક વિભાગનું ધોરણ 10નું પરિણામ આજરોજ જાહેર થયું છે, જેમાં નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાંથી 90 બાળકોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 83 બાળકો ઉત્તીર્ણ થયા હતા. આમ નબીપુર સ્કૂલનું 92.22% પરિણામ આવ્યું છે, જે નબીપુર શાળા માટે ગૌરવ સમાન છે. શાળામાં પ્રથમ 3 ક્રમાંકે અનુક્રમે આયેશા ઇદ્રીસ 94.33% અને ગણિત તેમજ વિજ્ઞાનમાં 80માંથી 80 ગુણ, પટેલ સિંહાબ સાજિદ 90.70% સાથે ગણિતમાં 80માંથી 80 ગુણ, પટેલ મિસબા સરફરાઝ 89.70 અને ગણિતમાંથી 80માંથી 80 ગુણ સાથે ઉત્તીર્ણ થયા છે. નબીપુર હાઈસ્કૂલ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચના હાસોટ ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના 10 વર્ષની ઉજવણી નિમિત્તે 24 કલાક દત્તભાવનીના અખંડ પાઠ તેમજ 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાનના બીડાથી 1.25 લાખ આહુતિ આપવામાં આવશે. ભરૂચના હાસોટ તાલુકાના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમમાં 10 વર્ષની પૂર્ણતાને નિમિત્તે અનોખી અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત તારીખ 6 અને 7 મેના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 24 કલાક સુધી ચાલનાર સંગીતમય દત્તભાવનીના અખંડ પાઠનું રહેશે, જેમાં આસપાસના ગામોના ભક્ત મંડળો ઉત્સાહભેર ભાગ લેશે. આવતીકાલે સાંજે 4 કલાકથી દત્તભાવનીનો પ્રારંભ થશે, જે ગુરુવારે સાંજે 4 કલાક સુધી ચાલશે. આ ઉપરાંત વિશેષ રૂપે ગુરુવારે સાંજે 4 કલાકથી 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1.25 લાખ પાનના
બીડાની આહુતિ આપવામાં આવશે. સનાતન ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણના હેતુસર આ કાર્યક્રમો યોજાશે. આ વિશાળ ધાર્મિક યજ્ઞને અનોખું બનાવવાના પ્રયાસ રૂપે તેનો સમાવેશ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે દત્તાશ્રય નિર્માણમાં પામેલ શાંતિ નિકેતન ભવનને પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. શ્રી ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. દત્તાશ્રય આશ્રમથી આચાર્ય ભાવિનભાઈ પંડ્યા. ખૂબ જ આનંદની વાત છે કે દત્તાશ્રય આશ્રમને 10 વર્ષ પૂર્ણ થયા અને 11મા વર્ષમાં પ્રવેશ થયા. દત્તાશ્રય આશ્રમ અખંડ દત્તબાવનીનું ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે. જે આયોજનમાં 24 કલાક શ્રી રંગ અવધૂત બાપજી વિરચિત દત્તાશ્રય આશ્રમ આ દત્તબાવનીનું સંપૂર્ણ ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે. ને આ આયોજનમાં 25થી વધારે મંડળ ગામે ગામથી પધારી ખૂબ જ ભવ્યતાપૂર્વક ગીત અને સંગીત સાથે ગુરુ ભક્તિમાં લીન થશે. સાથે સાથે 1,25,000 નાગરવેલના પાન સાથે શ્રી હનુમાનતી યજ્ઞ જે 51 કુંડોમાં થવા જઈ રહ્યો છે. તો આપ સૌને આ ભવ્ય મહાકુંભની જે ઉર્જા છે, જે મહા ઉર્જા છે, તેમાં આવી પોતાના જીવનને કૃપા પાત્ર બનાવી પોતાના જીવનને ધન્ય બનાવો. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. દત્તાશ્રય આશ્રમથી આચાર્ય મનનભાઈ પંડ્યા. ખૂબ ખૂબ જણાવતા આજે આનંદની અનુભૂતિ થાય છે કે છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમ સેવા અને ભક્તિ માર્ગે ચાલી રહ્યો છે. દત્તાશ્રય આશ્રમમાં ખૂબ જ ભક્તિથી આનંદ ઉત્સાહથી ખૂબ જ મોટું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. 24 કલાક અખંડ દત્તબાવનીનું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. ગામે ગામેથી ઘોડાપુર ભક્તો પહોંચી રહ્યા છે. દરેક મંડળો પહોંચી રહ્યા છે. તો આ એક વિશ્વ શાંતિ માટે અને લોકોના જીવનમાં સુખાકારી થાય એ હેતુથી આ અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. સાથે આ એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ થવા જઈ રહ્યું છે. જેથી કરી રંગાવધૂત બાપજી આપણને જે કૃપા પાત્ર આપણને દત્તબાવની આપી છે અને લોકોના કલ્યાણ હેતુ માટે આપી છે, તો આ દરેકના દરેક ઘર સુધી પહોંચી શકે એ હેતુથી દત્તબાવની થઈ રહી છે. તો ચોક્કસથી તમે પણ પધારો અને ભક્તિ ઉત્સાહ સાથે આનંદની અનુભૂતિ કરી અને દત્તબાવનીનું પઠન કરીએ. ગુરુદેવ દત્ત. જય જય દત્તાશ્રય. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ઝઘડિયા લોકલ ક્રાઇસિસ ગ્રુપ વિભાગના સંકલનમાં ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગમચેતીના ભાગરૂપે ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ હતી. ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે તેનો તાદશ્ય નજારો ઝઘડિયા ખાતે જોવા મળ્યો હતો. ઝઘડિયા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક ક્લાસ એ સોલ્વન્ટમાં આગ, નાનો બ્લાસ્ટ અને આગને નિયંત્રણમાં લેવા માટે દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ 3ની ઇમરજન્સી જાહેર કરાઈ હતી. આ કોઈ વાસ્તવિક દુર્ઘટના ન હતી, પરંતુ લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા દ્વારા ઓફ સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડસ ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો હતો. લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી ડોક્ટર પંકજ વલવાઈ, ઝઘડિયા મામલતદાર NC રાણા, JPCBના અધિકારી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ KIM ટ્રસ્ટ સંચાલિત SPM ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ 10નું 64.29% અને SPM બોયઝ હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 52.94% આવ્યું છે. તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત SV મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 64.29% આવેલ છે, જેમાં પ્રથમ ક્રમાંકે ઝૈનબ એ મલેક 94.33%, 98.82 PR, દ્વિતીય ક્રમાંકે સ્તુતિ ડી પટેલ 93.83%, 98.50 PR, ત્રીજા ક્રમે ભવ્યાબેન R ખરચિયા 85%, 89.89 PR આવેલ છે, જ્યારે SP મદરેસા બોયઝ હાઈસ્કૂલનું 52.94% પરિણામ આવેલ છે, જેમાં પ્રથમ ક્રમાંકે હુઝેફા આસિફ અહમદ ઉમર 79.33%, 82.54 PR, બીજા ક્રમે હર્ષિત જિગ્નેશભાઈ પારેખ 77.70%, 79.39 PR, ત્રીજા ક્રમે
ફરહાન અલ્તાફભાઈ જીવાય 70.83%, 69.10 PR આવેલ છે. ઉપરોક્ત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ, પ્રમુખ ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ બંને શાળાના આચાર્ય અને શિક્ષકોને તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જામિયા ઇસ્લામિયા ઈસા અતુલ ઉલુમ અક્કલકુવા સંચાલિત મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલ કોસાડીનું ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવામાં આવેલ SSC બોર્ડની પરીક્ષાનું પરિણામ 91.56% આવેલ છે. શાળામાંથી કુલ 83 વિદ્યાર્થીઓએ આ વર્ષે પરીક્ષા આપી હતી. તેમાંથી 76 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાં પ્રથમ ક્રમાંકે આયશા અહેમદ બિલાલ કાજી 92.33%, બીજા ક્રમે મરિયમ બીબી સિરાજ મસાલાવાળા 88.83% અને તૃતીય ક્રમે આમિર અબ્દુલ સમદ કારા 84.16% સાથે ઉત્તીર્ણ થયા છે. આ ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ મૌલાના હુઝેફા વસ્તાનવી તથા ટ્રસ્ટી હાફિઝ સાદ જાડા તરફથી શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી મિત્રોને તેમજ વાલી મિત્રોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15% જાહેર થયું. નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી 2 દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ પોતાના અડગ સંકલ્પ અને મહેનતથી સૌનું ધ્યાન ખેંચ્યું. અંકલેશ્વરની વિદ્યાર્થીની ભરૂચ જિલ્લામાં ટોપર બની. ભરૂચ અને નબીપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ નોંધાયો. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પડેલા આ વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. આર્કિટેક્ચર માટે સંશોધનનો વિષય બનીને રહેલા સુગડીના માળા. પક્ષી જગતમાં ઇજનેર તરીકે ઓળખાતી સુગડી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.